વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો ગુજરાતમાં યુવા પેઢીમાં નશાકારક પદાર્થોના વધતા ઉપયોગ સામે ગુજરાત પોલીસે કડક કાર્યવાહી કરી। રાજકોટ શહેરમાં આજીડેમ પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી, જેમાં આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક આવેલા અણિયારા ગામની સીમમાં એક ખેતરમાં દરોડા પાડી મોટા પ્રમાણમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપી પાડ્યું। રેડ દરમિયાન આજીડેમે આ ખેતમાંથી કુલ 223 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે 1.1 કરોડ જેટલી છે। સાથે આ ગાંજાનું વાવેતર ભાગ્યા તરીકે ખેતી કામ કરતા હના સવા ગાબુ નામના વ્યક્તિએ ખેતરના બહારના ભાગમાં ઘઉં અને તુવેરનું વાવેતર કર્યું હતું। તેની યાર્ડમાં ગાંજાનું વાવેતર કર્યું હતું। તેમજ ખેતરમાંથી ગાંજાના નાના મોટા કુલ 64 છોડ પણ મળી આવ્યા। પ્રાથમિક તપાસ મુજબ વાવેતર કરનાર ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે અને વાડીના માલિકની પોલીસે શોધખોળ શરૂ કરી છે। અત્યારે આજીડેમ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર અણિયાળા ગામથી ઢાંડળી ગામ તરફ જે જવાનો રસ્તો છે ત્યાં સીમ વિસ્તારની અંદર તુવેરનું જે ખેતર હોય એની વચોવચ ગાંજાના છોડનું વાવેતર કરેલું હતું અને અમારા આજીડેમ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી એબી જાડેજા સાહેબ અને એમનો ડિસ્ટાફ જે છે એમની આ સારી કામગીરીના લીધે આ શોધી કઢાયું છે। 223 કિલોગ્રામ થશે અને 1 કરોડ ને 11 લાખ રૂપિયાની એનો મુદ્દામાલ થશે। જે છે હનાભાઈ સવાભાઈ ગાબુ એને આપણે એરેસ્ટ કરેલા છે અને જે ખેડૂત જે છે એટલે કે માલિક જે છે એનો ઇન્વોલ્વમેન્ટ કેટલું છે એ હજુ તપાસમાં જારી છે।